અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ. બરાબર 1.5 મહિનામાં ચોથી વખત આગ ફાટી નીકળતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 1.5 મહિનામાં ચોથી વખત આગ ફાટી નીકળતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો જોવા મળ્યો હતો. ડમ્પિંગ સાઇટ નજીક આવેલ સ્ક્રેપ માર્કેટના કોઈક અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ પર ઠાલવી તેને સળગાવી દેવામાં આવી હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી અને 6 માર્ચની રાત્રિએ પણ આ જ ડમ્પિંગ સાઇટમાં આગ ફાટી નીકળી હતી. ત્યારે વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહી છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે આગના કારણે આસપાસ આવેલા ખેતરોમાં તેમના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. મારું નામ પ્રફુલ પટેલ છે. હું ભડકોદરાનો રહેવાસી છું. આ ભડકોદરાની ડમ્પિંગ સાઇટ આવેલી છે તેની બાજુમાં મારું ખેતર છે. આજે સવારની 9 વાગ્યાની અહીંયા આગ લાગેલી છે ને આવી અવારનવાર આગો લાગ્યા કરે છે. મેં હાલે તલાટી સાહેબને ફોન કરી દ્વારા પણ જાણ કરેલી છે અને રૂબરૂ પર મળીને જાણ કરેલી કે ડમ્પિંગ સાઇટમાં આગ લાગેલી છે. તો પણ આજે હમણાં સુધી પણ આગ ત્યાં લાગેલી જ છે અને ચાલુ જ છે હમણાં પણ. તેને લીધે અમારા પાકોને ઘણું નુકસાન છે અને ભડકોદરાના ગામની અંદર પણ એનો ધુમાડો જાય છે તે લોકોને શ્વાસ લેવાનો પણ તકલીફ થઈ છે.